શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી લખવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. તમને જ્યારે ઈચ્છા થાય કે મારે સ્તુતિ નથી આવડતી, મારે ભજન નથી આવડતું, મારે શબ્દ નથી, મારો રાગ નથી, હું ગાઈ નથી શકતી, હું પ્રભુનું નામ મીઠાશથી બોલી નથી શકતી, ચિંતા ન કરવી. શબ્દો મળે કે ન મળે, પણ તોય મારો ભાવ છે પ્રભુ હું તારી કવિતા કરું, હું રોજ તારું નામ લઉં. મને ગાતા નથી આવડતું નાથ, મને સારું ભજન નથી આવડતું, મારી પાસે શબ્દ નથી, હું ચોપડી વગર ગાઈ નથી શકતી, અને છતાંય મને સારો રાગ નથી આવડતો. પણ કદાચ પેલો રાગ તમને આવડતો ન હોય, એ રાગમાં તમારી ત્રુટિ રહેતી હોય, પણ જે ભગવાન પ્રત્યે મારો અને તમારો અનુરાગ છે, એ અનુરાગમાં ત્રુટિ ન હોવી જોઈએ. તમારો રાગ બગડેલો હોય ને તો એ ભગવાન સ્વીકારી લેશે. તમે કદાચ બેસુરું ગાતો હશો તો ભગવાનને હાલશે. આપણી વાણી છે ને બાપ, એ તોછડી ના હોવી જોઈએ. તમે તોતડું બોલો ને ભગવાન પાસે ચાલશે, પણ તમે તોછડું તો ક્યારે ન બોલજો. હે પ્રભુ મારી વાણી તોતડી ભલે હોય પણ તોછડી ન થાય, એનું બહુ ધ્યાન રાખવાનું. મને નથી ખબર કે સુર કોને કહેવાય, સારે ગમા પધા નિશા હું ભણ્યો નથી, મેં ક્યાંય ભજનમાં ભજન ગાયું નથી, પણ આજે મને ભજન ગાવાનું મન થાય ત્યારે સમજી લેવાનું કે મારે ભક્તિ કરવી છે. તો હું તારું ભક્તિ નહીં મૂકું. એવું થોડી જરૂરી છે કે જેને ગાતા આવડે એ જ ભગત હોય. હું તો તોય તારું ભજન ગાઈશ. જીવનમાં ગમે પરિસ્થિતિ આવે, ગમે સ્થિતિ આવે, ગમે દશામાં હોઈએ, ગમે ફેશનમાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ, ભગવાનનું ભજન ક્યારે છૂટે નહીં. બાપ હું તો એમ કહું, જીન્સ પહેરી હોય ને કાંઈ વાંધો નહીં, પણ કાળજામાં તો આ કલેજામાં તો કૃષ્ણને રાખો, આ કાળજામાં તો શિવને રાખો. તમે ભલે યુગ પ્રમાણે જીવો, ફેશનમાં જીવો, મોજ કરો, પણ એની મોજનો આનંદ તો લ્યો કે જેને મને ને તમને આ જમાનામાં રાખ્યા છે. હે ઠાકોર, હે મહાદેવ, હું મંદિરમાં આવી તારી સ્તુતિ કરવાનો મને સમય નથી, પણ મારી ભક્તિ કાચી નથી. હા, આવી તમે સ્તુતિ કરતા રહેશો ને તો ક્યારે દુખી નહીં થાવ, તમને આનંદ જ થશે. આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ન જ્યારે પડે પડછાયા. છાયા રહે કે ના રહે, મારે માયા તમારી જોવી છે. કયા રહે કે ના રહે, મારે માયા તમારી જોવી છે. સુંદર પ્રાર્થના છે કે પ્રભુ આવે જીવનમાં તડકા ને છાયા. એ તો જીવનનું
અસ્તિત્વ છે. જીવનનો નિયમ છે કે બાપ આ જીવન કોઈ સુખી નથી રહી શક્યું, આ જીવન કોઈ દુખી નથી રહી શક્યું. દુઃખની પાછળ સુખ બેઠું જ છે, સુખની પાછળ દુઃખ ઊભું જ છે. મને ને તમને પરેશાન થવું પડશે, પણ શું દુઃખ આવ્યું એટલે ભગવાનને ભૂલી જવાનું? અરે તમારી ભક્તિ વધી જવી જોઈએ. કુંતાજી એમને એમ નથી માંગ્યું દુઃખ. આ દુઃખ બહુ સારું છે. સુખમાં તો હું ને તમને મંદિરમાં કે ભગવાનની માળા આપણી ભક્તિ ઓછી થઈ જશે, પણ દુઃખ પડશે ને બાપ ત્યારે આપણે સાંભળવું ગમશે ભગવાનને. પથ્થરે પથ્થરે આપણે ભગવાનને પૂજતા રહેશું. જેટલા માર્ગમાં મંદિર આવતા રહેશે ને, જ્યારે દુઃખ પડશે ત્યારે મંદિરે મંદિરે હું તમે હોરન મારતા રહેશું. કલયુગ છે બાપ. પણ આજના માણસને દર્શન કરવાનો સમય નથી. પણ જીવનમાં ઠાકોર હે શિવ, મહાદેવ, ભોળાનાથ, ગમે એવા તડકાને છાયા આવે, ગમે એવા સુખ દુઃખ આવે, આ કાયા છેલ્લે રહે કે ના રહે, પણ તારી માયામાં ભલે બેઠો છું, પણ આ જ માયામાં મુક્તિ મને મળે કે ન મળે એની મને ચિંતા નથી. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. હનુમાનજી મહારાજને જ્યારે રામે પૂછ્યું કે તમે કેમ નથી ચાલતા, હનુમાનજીએ કીધું કે આ બધાએ ત્યાં હશો, રામજી તમે હશો, લક્ષ્મણ હશે, સીતાજી હશે, મારે નથી હાલવું. આખું અયોધ્યા રાજી થયું, પણ હનુમાન રાજી નથી. હનુમાને ના પાડી દીધી કે ના પ્રભુ, હું નહીં ચાલું. તો હનુમાન, હું તો આખો દિવસ મારી સેવા કરશ, મારા શરણમાં રહીશ, તને મારો જ સાથ વધારે ગમે છે. હવે જ્યારે હું તને સાકેત ધામમાં લઈ જાઉં છું, અયોધ્યામાં લઈ જાઉં છું, અયોધ્યા વાસીઓને મારા ધામની અંદર હું એને આપોઆપ સિદ્ધિ કરાવું છું, તું મારો પ્રિય પાત્ર છો, તું જ ના પાડસ કેમ? પ્રભુ માફ કરજો. ત્યાં બધુંય હશે, અયોધ્યા જેવું વાતાવરણ હશે, તમે હશો, લક્ષ્મણજી હશે, સીતામાં હશે, પણ તમારી ભક્તિ ઠાકોર એ તો આ ભૂતળ પદાર્થ, ભક્તિ પદાર્થ ભૂતળ મોટું છે ભાઈ. આ પૃથ્વીમાં ભક્તિ છે, બીજે ક્યાંય ભક્તિ નથી. સ્વર્ગમાં ભક્તિ નથી, ભગવાનના ધામમાં ભક્તિ નથી. ભક્તિ તો ખાલી આ મૃત્યુ લોકમાં છે, આ ધરતીમાં છે. પ્રભુ મને માફ કરજો. મને તો તમારું નામ જ્યાં હોય ને ત્યાં જ મને આનંદ આવે છે. તમારા કરતા તો તમારું નામનો જાપ કરી કરીને મને જે આનંદની અનુભૂતિ થાય છે, મને તમારી ભક્તિ કરતા કરતા જે આનંદ થાય છે, એ આનંદ મને બીજે ક્યાંય નહીં મળે. હનુમાન કેવો નહીં આશીર્વાદ આપ્યા કે જા, આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં મારું નામ લેવાતું હશે ત્યાં સૌથી પહેલા તારો વાસ થશે. એટલે આજે પણ જ્યારે જ્યારે કથા કીર્તનો થાય ત્યારે હનુમાનજીને આપણે યાદ કરીએ. આયે હનુમત બિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સમેત ગાદી ધરું સુનિએ પવન કુમાર. એટલે કીધું કે આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના ભલે પડછાયા. આ જીવન રૂપી મેદાનના સુખ અને દુઃખ બે મલ્લો છે, યાદ રાખજો. ક્યારેક સુખ છે એ મલને પાટું મારે અને પોતે બેઠું થઈ જાય, ક્યારે પાછું દુઃખ ઊભો થાય, સુખને પાટું મારે એને પછાડીને દુઃખ ઊભું રહે. આમ જીવનમાં બહુ ચિંતા ન કરવી, સુખ આવે કે દુઃખ આવે, આપણે તો ભોળાનાથના શરણમાં જતું રહે.